નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર છે, ગોળીબાર નિમિત્તે આરતી પૂજા થાળી શણગાર સ્પર્ધા યોજાઈ। 190 વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ભાગ લીધો। દાહોદ શહેરના ગોળીબાર પર્વની ઉજવણી લઈને ઠેર ઠેર ધાર્મિક અને સાંસ્કૃતિક કાર્યક્રમની તૈયારીઓ ધામધૂમથી ચાલી રહી છે। આ અવસરે દાહોદના વુમનિયા ગ્રુપ દ્વારા સરસ્વતી શિશુ વિદ્યા મંદિર સ્કૂલ ખાતે ગોળીબાર નિમિત્તે આરતી પૂજા થાળી શણગાર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધામાં શાળાની અંદાજે 120 વિદ્યાર્થીઓ ઉષ્માપૂર્વક ભાગ લઈને સુંદર, આકર્ષક અને સર્જનાત્મક પૂજા થાળીઓ તૈયાર કરી પોતાનું કલાત્મક પ્રતિભાનું પ્રદર્શન કર્યું હતું। રંગબેરંગી શણગારથી સજાવેલી થાળીઓએ સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું। સ્પર્ધાના નિર્માણક તરીકે ફાલ્ગુબેન ગજ્જર, સિદ્ધિબેન શેઠ અને હર્ષિતાબેન અગ્રવાલે સેવા આપી હતી। તેમના દ્વારા વિવિધ માપદંડોએ આધારિત વિજેતાઓની પસંદગી કરવામાં આવી હતી। સ્પર્ધામાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય સ્થાન મેળવનાર વિદ્યાર્થીઓને ઉપરાંત ભાગ લેનાર તમામ વિદ્યાર્થીઓને વુમનિયા ગ્રુપ દ્વારા ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવી હતી। આ પ્રસંગે વુમનિયા ગ્રુપના શ્રીમતી રીનાબેન પંચાલે તમામ વિદ્યાર્થીઓને ગોળીબાર પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી અને ધાર્મિક પરંપરાઓ સાથે સર્જનાત્મક અને સંસ્કારનું જતન કરવા પ્રેરણા આપી હતી। સમગ્ર કાર્યક્રમ આનંદમય અને ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો। રિપોર્ટર દિલીપભાઈ સંજેલી। અને વુમનિયા ગ્રુપ દ્વારા જે અમારી શાળામાં જે ગૌરી વ્રત પૂજાની જે પ્રતિયોગિતા હતી તેમને લોકોએ અમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું છે। બીજા વિદ્યાર્થીઓએ પણ ખૂબ જ સારી રીતે પ્રતિયોગિતા કરી હતી અને તેમને ખૂબ જ માર્ગદર્શન આપ્યું હતું। વુમનિયા જે ટીમ હતી એમને અને તેમના માટે એ લોકો અમારી શાળામાં આવી અને અલગ અલગ પ્રતિયોગિતા કરે એના માટે મેં તેમનું ખૂબ અભિનંદન માનું છું અને તે લોકો અમારી શાળામાં આવ્યા તે માટે મેં તેમને ખૂબ આજથી ગૌરી વ્રતની શરૂઆત થઈ છે। વુમનિયા ગ્રુપ દર વર્ષે નવી એક્ટિવિટી કરી રહ્યું છે, ત્યારે આજરોજ ગૌરી વ્રત નિમિત્તે સરસ્વતી શિશુ મંદિર તથા વુમનિયા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે ધોરણ 3 થી 5, ધોરણ 6 થી 8 અને ધોરણ 9 થી 10 એમ 3 વિભાગમાં આરતી થાળી ડેકોરેશન કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં કુલ 190 દીકરીઓએ ભાગ લીધો હતો અને પોતાના હુનર પ્રમાણે એ લોકોએ ખૂબ જ સરસ આરતી થાળીની સજાવટ કરી હતી અને દીકરીઓને ગૌરી વ્રત નિમિત્તે અમારા વુમનિયા ગ્રુપ તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। અને અમારી સાથે જજીસમાં ફાલ્ગુનીબેન ગજ્જર, હર્ષિલાબેન અગ્રવાલ તથા સિદ્ધિબેન શેઠ એમને પણ ખૂબ સરસ દીકરીઓને સૂચન આપ્યું હતું। વુમનિયા ગ્રુપનો મોટિવ છે કે સંસ્કારની સાથે આપણી સંસ્કૃતિ પણ જળવાઈ રહે અને એવા જ ઉમદા હેતુથી આજે અમે આ પ્રવૃત્તિ કરી હતી અને ખૂબ જ દીકરીઓએ મજા કરી હતી।